જય શ્રી સ્વામિનારાયણ। આ શ્રીજી મહારાજને અતિ વહાલું એવું કાર્યાણી ધામ છે। સદગુરુ સિદ્ધાનંદ સ્વામીએ અહીં હરિમંદિરનું નિર્માણ કરાવેલું અને ત્યાર પછી સમય જતાં શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું। આવા પવિત્ર ધામમાં બિરાજતા દેવોના દર્શન કરી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ચૂનાબંધ કુંડી શ્રીજી મહારાજને સ્નાન કરવા માટે બનાવેલી છે। આ પ્રસાદીની કુઈ છે જેના જળથી શ્રીજી મહારાજે ઘણી વખત સ્નાન કરેલું છે એવું આ પ્રસાદીનું અદ્ભુત સ્થાન છે। કાર્યાણી લીલાના દર્શન આપણને થઈ રહ્યા છે। શ્રીજી મહારાજે અનેક વખત પધારી કાર્યાણીમાં વિવિધ પ્રકારની લીલાઓ પોતાના સંતો અને ભક્તોના સુખને અર્થે કરેલી છે। શ્રીજી મહારાજ વસ્તા ખાચર, માચા ખાચર એમના ભાવને વશ થઈ અને જ્યારે કાર્યાણી પધારતા અને જે લીલાઓ કરતા એના અદ્ભુત દર્શન આપણને આમાં થઈ રહ્યા છે। આ હનુમાનજી અને ગણપતિજી સદગુરુ સિદ્ધાનંદ સ્વામીએ પધરાવેલા છે। હવે આપણે કાર્યાણી ધામમાં આવેલ પ્રસાદીના દરબારગઢના દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ દરબારગઢ અતિ પ્રસાદીનો છે। શ્રીજી મહારાજે આ દરબારગઢની ઓસરીઓમાં બેસી, લીમડાના વૃક્ષ નીચે બેસી અનેકવિધ લીલાઓ કરી છે। આ પ્રસાદીનું સ્થાન અક્ષરધામ તુલ્ય છે, જ્યાં શ્રીજી મહારાજે સ્વયં પોતાના મુખે કાર્યાણીના 12 વચનામૃતો સંતો ભક્તોને આગળ કહ્યા હતા। શ્રીજી મહારાજે સ્વયં પોતે પોતાની પરાવાણીનું આચમન આ બ્રહ્મસભાની અંદર સંતો ભક્તોને કરાવેલું છે। એવું આ અદ્ભુત પ્રસાદીનું સ્થાન છે।